આજે હે ને બા કીર્તન ગાઈને સંભળાવશે બરોબર બા જો તમે ગીત ગાયા હે હા તો કયો હરખું કેમ દાંત નથી કરતા મુંજાઈ ગયેલા લાગો કા કેમ પગ દુખે હાલી તો હગો હો ને હરખું કા ઓલું ખબર હે બા અમે તમે લગાવો હો એ લગાવતા નથી અરે કાંઈ નહીં થાય તમે હવે ઘી ગોળ ખાધેલા માણા હો તમને કાંઈ ન થાય હા તમને બે ઘડી ખાલી પગનું દુઃખ કાંઈ ન હોય બાકી તો બા આજે એને છેલ્લો દિવસ છે આપણો વ્લોગનો એટલે મેં જે ચેલેન્જ લીધું હતું ને એનો આજે છેલ્લો દિવસ છે 30મો દિવસ છે અને આજના દિવસે બા કીર્તન ગાઈને સંભળાવશે બાએ અત્યાર સુધી ગીત ગાયા તમે સાંભળાય છે પણ હવે બા કીર્તન ગાઈને સંભળાવશે બા કયું કીર્તન ગાઈને સંભળાવશો બધાને ચાલો બા રામનું નામ લઈને કીર્તન ચાલુ કરો અને તમે ગાઈઝ બાનું મમેરાનું ગીત જોયું હોય છે બરોબર મમેરાનું બાઈજી મમેરાનું ગીત ગાયું હતું ને તમે લોકો સાંભળ્યું છે એ અત્યારે હાલમાં 6000 ઉપર એ અત્યારે રેન્ક કરે એ સોંગ અત્યારે એટલા વ્યૂઝ એમાં ગયા છે અને બા એમ કીધું કે આવતા સોમવાર સુધીમાં એ ગીત કેટલું બા 10,000 વટી જાય 10,000 થઈ જાય 10,000 થઈ જાય બાની બોલી આપણે કોઈ દી ખોટી પડી નથી અત્યારે સુધી અને ખોટી પડવાની નથી આપણી બાની બોલી આજે છેલ્લો દિવસ છે તો અત્યારે તમને લોકોને એમ વિચાર આવ્યો હશે કે શેનો છેલ્લો દિવસ છે તમે લોકોએ મારા આગળના વિડીયો જોયા હશે તો તમને ખબર હશે કે મેં કન્ટિન્યુ 30 દિવસ સુધી વિડીયો શૂટ કરવાનું ચેલેન્જ લીધું હતું અને આજે આ ચેલેન્જનો લાસ્ટ ડે છે એટલે કે 30મો દિવસ છે તમને લોકોને એમ થયું હશે ને કે આજે તો લાસ્ટ ડે છે એટલે હવેથી એકેય વિડીયો નહીં આવે પણ એવું નથી આપણા વિડીયો કન્ટિન્યુ આવતા રહેશે એટલે તમે બધા લોકો મને સપોર્ટ કરતા રહેજો So hey guys, good evening, welcome back to my new vlog and now we are watching વિરાટ રાઠોડ vlogs. તો કઈ જગ્યાએ જો આ બાઇક નો હાલ જો આપણો સવારે હું કોલેજ લઈને ગયો તો આખી આ હભરાઈ રહી ખરાબ તો ગાઈઝ મેં એને ચેલેન્જ લીધું હતું બ્લોગ નું હું 30 દિવસ સુધી કન્ટિન્યુ એક ધારો બ્લોગ શૂટ કરીશ અને બ્લોગ યુટ્યુબ માં હું અપલોડ કરીશ એટલે બાય આવી ગયા અહીંયા હું બા હારું ને તો ભાઈ જો આજે લાસ્ટ ડે છે એટલે કે આજે મારા ચેલેન્જ નો 30મો દિવસ છે આજે મારે 30 દિવસ આજે કમ્પ્લીટ થાય આજે હું વ્લોગ મૂકીશ ને એટલે આજે મારે ડેઈલી વ્લોગના એટલે કે જે ચેલેન્જ લીધું હતું ને એક ધારું મેં કે કન્ટિન્યુ એક ધારું 30 દિવસ સુધી હું વ્લોગ શૂટ કરીશ ને યુટ્યુબમાં વ્લોગ હું અપલોડ કરીશ તો આજે એનો 30મો દિવસ છે એટલે કે લાસ્ટ દિવસ છે તમને લોકોને એમ થતું હોય છે કે આજે લાસ્ટ ડે છે 30મો દિવસ છે હવેથી વ્લોગ નહીં આવે એવું નથી વ્લોગ આવશે અને તમે ગાઈઝ બાનું મમેરાનું ગીત જોયું હોય છે બરોબર મમેરાનું બાઈજી મમેરાનું ગીત ગાયું હતું ને તમે લોકો સાંભળ્યું છે એ અત્યારે હાલમાં 6000 ઉપર એ અત્યારે રેન્ક કરે એ સોંગ અત્યારે એટલા વ્યૂઝ એમાં ગયા છે અને બા એમ કીધું કે આવતા સોમવાર સુધીમાં એ ગીત કેટલું બા 10,000 વટી જાય 10,000 થઈ જાય 10,000 થઈ જાય બાની બોલી આપણે કોઈ દી ખોટી પડી નથી અત્યારે સુધી અને ખોટી પડવાની નથી આપણી બાની બોલી તો અત્યારે 6000 ઉપર રેન્ક કરે અને આજે કયો વાર મંગળવાર હે ને બા આજે મંગળવાર છે કાલે સોમવાર હતો અને હવે જે સોમવાર આવે ને ત્યાં સુધીનું બાએ કીધું ત્યાં સુધીમાં 10,000 વ્યૂઝ એ વિડીયોમાં કમ્પ્લીટ થઈ જાય અને થઈ જાય એમાં ના નહીં હું તો એમ કહું કે વહેલા થઈ જાય કેમ કે વ્યૂઝનો જે ગ્રોથ અત્યારે વધે છે ને એ વિડીયોમાં એ અલગ જ છે કેમ કે અત્યારે એ હટાહટીમાં એને વ્યૂઝ વધે એટલે એ લગભગ સોમવાર પહેલાં થઈ જાય તમારા બધાનો સપોર્ટ સારો હોય અને આવી રીતના મારા વિડીયો ઉપર મારા બ્લોગ્સ ઉપર તમારો સપોર્ટ બનાવી રાખજો તો આજે હે ને બા કીર્તન ગાઈને સંભળાવશે બરોબર બા જો તમે ગીત ગાયા હે હા તો કયો હરખું કેમ દાંત નથી કરતા મુંજાઈ ગયેલા લાગો કા કેમ પગ દુખે હાલી તો હગો હો ને હરખું કા ઓલું ખબર હે બા અમે તમે લગાવો હો એ લગાવતા નથી અરે કાંઈ નહીં થાય તમે હવે ઘી ગોળ ખાધેલા માણા હો તમને કાંઈ ન થાય હા તમને બે ઘડી ખાલી પગનું દુઃખ કાંઈ ન હોય બાકી તમારે ભાઈ ને જવું ઘરે ઇન્દ્રા જવું હે હા એની બધું અત્યારે ફૂલ વરસાદ હે અને એની અત્યારે ઘરમાં એને પાછું પાણી આવી ગયું આને પેલા બ્લોગ મેં શૂટ કર્યો તમે બધા જોયું હોય છે ને તો કે બાને જવું તો ઇન્દ્ર પણ ત્યાં પાછું બધા પાણી આવી ગયું અને એ બાજુ કન્ટિન્યુ 8 દીથી વરસાદ આવે અને એ વરસાદને સ્ટોપ જ નથી થયો
આજે થયો કે નહીં બાની આ વરસાદ ઉભો રહ્યો કે નહીં એટલે ઓછો હે બરોબર ને ટૂંકમાં આજના દિવસે એટલે આજે કન્ટિન્યુ નથી 8 દીથી એક ધારોની આ ઇન્દ્રા વરસાદ ચાલુ બધાને ઘરમાં પાણી હોત તો પહોંચી ગયા અને આજે 9મો દિવસે આજે પણ હજી અહીંયા વરસાદ ચાલુ પણ અત્યારે થોડોક એની સ્પીડ ધીમી પડી વરસાદની અને ને કોઈ ઘરમાં પાણી જાજુ ન જાય ને તો જ સારું હોય વરસાદને કંટ્રોલમાં થઈ જાય તો સારું હોય તો બા આજે એને છેલ્લો દિવસ છે આપણો વ્લોગનો એટલે મેં જે ચેલેન્જ લીધું હતું ને એનો આજે છેલ્લો દિવસ છે 30મો દિવસ છે અને આજના દિવસે બા કીર્તન ગાઈને સંભળાવશે બાએ અત્યાર સુધી ગીત ગાયા તમે સાંભળાય છે પણ હવે બા કીર્તન ગાઈને સંભળાવશે બા કયું કીર્તન ગાઈને સંભળાવશો બધાને શ્રી રામનું વાહ વાહ તમે લોકો ગીત સાંભળાય છે પણ આજે મારા ચેલેન્જ નો લાસ્ટ ડે છે એટલે સ્પેશિયલ બા કીર્તન ગાઈને સંભળાવશે તમને બધાને ચાલો બા રામનું નામ લઈને કીર્તન ચાલુ કરો માથી પોયરા ગરારિયાને લખ્યા શ્રી રામ નામ રે હરમાન હાકલ મારે ને ના પડઘા પડે ને નો સજલંકામાં સંભળાય રે હરમાન હાકલ મારે ઉતારા દેશું તમને ઓરડને તમને દેશું મેળી ના બોલ રે હરમાન હાકલ મારે હોમાંથી ભોયર કરાવી અને માલૈકા શ્રી રામ નામ રે હરમાન હાકલ મારે ને પડઘા પડે ને નો સાજ ગામાં સંભળાય રે હરમાન હાકલ મારે ભોમાંથી ભોયર ગરાને માલૈકા શ્રી રામ નામ રે હરમાન હાકલ મારે ને પડઘા પડે ને નો સાજ લંકામાં સંભળાય રે હરમાન હાકલ રે દાસણ દેશું તમને દાડ મીને તમને દેશું કરે સાંભળે હરમાન હાકલ મારે દાસણ દેશું તમને દાડ મીને તમને દેશું કરે સાંભળે હરમાન હાકલ મારે ભોમાંથી ભોયરા ગરાવી અને માથી શ્રી રામ નામ રે હરમાન હાકલ મારે ને એના પડઘા પડે ને નો લંકામાં સંભળાય રે હરમાન હાકલ મારે ભોમાંથી ભોયર ગરાવિયા માલૈકા શ્રી રામ નામ રે હરમાન હાકલ મારે ને ના પડઘા પડે ને લોકા જલંકામાં સંભળાય રે હરમાન હાકલ મારે દાસણ દે લાવણ દેશું તમને કુંડિયાને તમને દેશું તો જમુના નીર રે હરમાન હાકલ મારે લાવણ દેશું તમને કુંડિયાને તમને દેશું કડી કાબરે હરમાન હાકલ મારે વાહ 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 મજા આવી ગઈ આ કીર્તન મને બહુ ગમ્યું ભાઈજી ગીત ગાય ને તો મને ગમ્યા જ પણ આ કીર્તન એ ગીત થી મને વધારે ગમ્યું હા દ્વિખા ટાટિયા દ્વિખા આવે ગટ પણ આવે કાંઈક તો શરીરમાં ફેર પડે ને લાવી દઉં બા હું કહેવા માંગો કન્ટિન્યુ વ્લોગ મેં શૂટ કરીને યુટ્યુબમાં મેં મૂક્યા 30 દિવસ સુધી આજે છેલ્લો દિવસ છે કેવું લાગ્યું તમને અને બધા માણાનો સપોર્ટ કેવો હતો કેટલા બધા માણા જોતા હતા આપણા વિડીયો બોલો તો ખરા એમ કહું મેં કીધું એ કઈ સંભળાણું ને તો ક્યાં ધ્યાન હતું તમારું હું અત્યારે બોલી ગયો કે બાદ આટલા દિવસ મેં વિડીયો અપલોડ કર્યા મારાનો સારો સપોર્ટ રહ્યો વ્યૂઝ સારા આવ્યા એની ધૂન મળે હા મારા ગતિડા શું મારો પગમાં પગમાં જીવ છે દીકરા મારા પગ કેવા જોયું મારા આમ ખબર છે
મટી જાય ભાઈ, બધું થઈ જાય. બધી કરો મન. કે હવે શું કહેતો હતો? હું એમ કહેતો હતો કે મેં જે 30 દિવસનું ચેલેન્જ લીધું હતું અને કન્ટિન્યુ મેં વ્લોગ મૂક્યા યુટ્યુબની અંદર, એમાં માણાએ સપોર્ટ સારો કર્યો, વ્યૂઝ સારા આવ્યા. તમે શું કહેવા માંગો છો? અરે દીકરા તારે બધે સરસ મુશ્કેલીના જવાના છે. બધા સારા જાય એમ ને, ચાહે. બધા આમ ઉપડી જાય વિડીયો એમ કેવો ને. માર ફૂલ જેવી ફોલિયાની રહ્યા છે બધી હારા. એ તો આપણે હાજર હાજર જ છે. અને બાકી જો અત્યારે 12 હવે વરસાદ ચાલુ થઈ ગયો અને અત્યારે હવા 4 વાગ્યા છે. 4 વાગ્યાનું મેં કીધું તું 4 વાગે મારો બ્લોગ પબ્લિક કરી દઈશ, મેં ટાઈમ નહીં રાખ્યો હતો, પણ એ અત્યારે થતું નથી પ્રોપરલી. અને જોવા જઈએ ને તો 1-1.5 કલાક મોડો છે ને બ્લોગ આવે. નકર મેં ટ્રાય કરી હતી કન્ટિન્યુ બ્લોગ મારો 4 વાગે જ આવે, અને મેં એક ધારા લગભગ 10 કે 15 દી તો મેં એક ધારા 4 વાગે જ મૂક્યા છે, પણ પછીથી થોડોક શેડ્યુલ બગડી ગયો એટલે બ્લોગનો ટાઈમ 4 વાગ્યાથી 4:30, 5, ક્યારેક 6 પણ થઈ જાય છે. પણ આજે જો સવા 4 થઈ ગયા. હવે આ બ્લોગ હું એડિટ કરીશ, એડિટ કર્યા પછી હું મૂકીશ, એટલે એપ્રોક્સિમેટલી આજે 5:30 કે 6 વાગે તો આજે થઈ ગયા, 5:30 કે 6 તો આજે વાગી ગયા છે. મને લાગે એવું. ભાઈ તમે ગાઈસ, તમે લોકોને બ્લોગમાં મજા આવી છે. બાય આજે ગીતને પણ કીર્તન ગાયું, અને કીર્તન હું મને સાચું કહું ને તો બાય જેટલા ગીત ગાયા ને એમાં મજા તો આવી, પણ એના કરતાં મને વધારે આ કીર્તન સાંભળવામાં મજા આવી. તમને લોકોને પણ મજા આવી છે આ કીર્તન સાંભળવામાં. અને બાકી ગાઈસ, આ ચેલેન્જનો આજે લાસ્ટ ડે છે, અને એના પછી પણ બ્લોગ આવશે. એવું નથી કે બ્લોગ નહીં આવે, બ્લોગ કન્ટિન્યુ આવતા જ રહે, એમાં ના નથી, હું બ્લોગ કન્ટિન્યુ મૂકીશ. પણ આ ચેલેન્જ લીધું હતું ને, ચેલેન્જ મેં આજે પૂરું કર્યું. આ ચેલેન્જનો છેલ્લો દિવસ છે, અને તમે બધાએ સપોર્ટ કર્યો એના માટે ધન્યવાદ. તમારા બધાનો આવી રીતના સપોર્ટ કરતા રહીજો. તમારા સપોર્ટથી ગાઈસ મને મોટિવેશન મળે ને હું હજી સારા વિડીયો શૂટ કરી શકું, પબ્લિક કરી શકું યુટ્યુબમાં. એટલે તમે બધા સપોર્ટ બનાવી રાખજો મારા ઉપર. અત્યારે ગાઈસ હાલમાં ચેનલ ઉપર 1K એવી રીતના વ્યૂઝ આવી છે, બરોબર. 500, 800, 700, 1K એવી રીતના વ્યૂઝ અત્યારે હાલમાં મારી ચેનલ ઉપર હાલે છે. અને તમે બધા સપોર્ટ બનાવી રાખજો તો આગળ જતા 1K નહીં 1 મિલિયન પણ આપણે ટચ કરશે. પણ તમારા બધાની સપોર્ટની જરૂર છે, તમે બધા સપોર્ટ બનાવી રાખજો ગાઈઝ. થેન્ક યુ, ધન્યવાદ તમારા બધાના સપોર્ટ માટે. અને ગાઈઝ, હું આ બ્લોગને અત્યારે કરું છું એન્ડ, કેમ કે હજી જો એડિટિંગ કરીશ નકર ઓરી હાવ મોડું થઈ જાય છે, ની બદલે 6:30 વાગી જાય. એટલે ગાઈઝ, હું આ બ્લોગને કરું અત્યારે એન્ડ. આ હોપ કે તમને બધાને મારો બ્લોગ જોવા મજા આવી છે, અને મજા આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હું તમારા બધા સાથે મળું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા, આવજો.